ગાંધીનગરમાં ભાજપના એસસી મોરચાના અભિવાદન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27ના બજેટમાંથી એસસી અને એસટી સમાજના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની વાર્ષિક આવક મર્યાદા ₹2.5 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવી છે। આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં સરળતા રહેશે। તો આ અંગે અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓ સાથે રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ સરકારનો આભાર માન્યો હતો। ભારતીય જનતા પાર્ટી अनुसूचित जाति मोर्चा द्वारा योजायेलो आ प्रसंग समाजना विकास माटे आपणा संकल्पने नवुं बळ आपવાનો आ अवसर छे। अनुसूचित जाति समाजना अनेक संतोए सदीओ पहला सामाजिक समरसताथी समाज विकासनुं उदाहरण पूरुं पाड्युं छे। समाजमां रहीने समाजना प्रश्नोनी नाड़ पारखीने अने पोतानी भक्ति परंपरा जाळवी राखीने समाज चेतना जगाडवामां आ संतोनुं खूब महत्वनुं योगदान रह्युं छे। वीर मेघमाया, त्रिकम साहेब, दासी जीवण, झांझरकाना संत शेवैयानाथ, संत रविदास जेवा अनेक संतोनी दिव्य चेतना ने पण हूँ आज वंदन करूँ छूं। अभ्यास करता विद्यार्थीनी होय, शिष्यवृत्तिनी वात होय, गणवेश सहाय होय के पोस्ट मेट्रिक शिष्यवृत्ति होय, स्वरोजगारनी लोन होय, આવી કેટલીય બાબતો છે। આ દરેકની અંદર જો આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીનો, ભારતીય જનતા પાર્ટી સરકારનો, માનનીય વડાપ્રધાનશ્રીનો કે ગુજરાત ભાજપનો જો આપણે આભાર માનવો હોય તો આભાર એ માત્ર ટાઉન હોલ પૂરતો સીમિત ના રાખશો।